કાળઝાળ ગરમી અને યુદ્ધના કારણે ઈંધણની આયાત પર થયેલી અસરથી સૌ કોઈ વાકેફ છે। એવામાં શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓનું 8 જૂનથી પૂર્ણ થઈ રહેલા વેકેશનને 10 દિવસ માટે લંબાવવા માંગ કરાઈ છે। શાળા સંચાલક મંડળના મતે ઉનાળો આકરો બન્યો છે અને ઈંધણની કમીને ધ્યાનમાં લઈને વેકેશન લંબાવવામાં આવે। શાળા સંચાલક મંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા માટે કરેલી અપીલનો પણ હવાલો આપ્યો છે। એટલું જ નહીં, નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે ધોરણ 1 થી 5 માટે અઠવાડિયાના 5 દિવસ, જ્યારે ધોરણ 6 થી 8 માટે અઠવાડિયાના 3 દિવસ અને ધોરણ 9 થી 12 માટે ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે। આ અંગે મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। 40 થી 44 ગરમી સુધીનો પારો ચાલી રહ્યો છે અને એમાંય બપોરે એમ માનો કે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કર્ફ્યુ જેવી પરિસ્થિતિ નાના ગામડાઓમાં પણ જોવા મળે છે। અને આ બાજુ આપણી ગુજરાતની ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થવાની હવે લગભગ તૈયારી છે અને 8 તારીખે સોમવારે શાળાઓ શરૂ થનાર છે। એવા સંજોગોની અંદર રાજ્ય સરકારને અમે વિનંતી કરતો પત્ર લખ્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે 18 તારીખ અને ગુરુવારથી શાળાઓ ખોલવામાં આવે, જેથી કરી ગુજરાતમાં સામાન્ય રીતે 20-22 તારીખે આપણો વરસાદની સિઝન ચાલુ થઈ જતી હોય છે। એકાદ વરસાદ આવી જાય તો બાળકોને ઠંડક રહે। આ પહેલી બાબત। અને બીજી બાબત બહુ સ્પષ્ટ છે કે અત્યારે આ પરિસ્થિતિમાં અને ખાડી યુદ્ધમાં આજે માનનીય વડાપ્રધાને પણ કહ્યું છે કે ભાઈ આપણે જેટલી બચત થાય એટલી બચત કરવી જોઈએ। અને જ્યારે દરરોજ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે ત્યારે એ સંજોગોની અંદર અમે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી કે કેજી અને ધોરણ 5 સુધી અઠવાડિયામાં 5 દિવસ સોમવારથી શુક્રવાર સવારની શાળા ચલાવવી જોઈએ। 6, 7 અને 8માં સોમ, બુધ અને શુક્ર 3 દિવસ શાળા ચલાવવી જોઈએ। અને ધોરણ 9 થી 12માં ઘેર બેઠા અભ્યાસ કરવા માટે એ લોકોને ઓનલાઈન ભણાવવું જોઈએ એવી અમે અગાઉ પણ માગણી કરી હતી અને આજે પણ અમે સરકારમાં રજૂઆત કરી છે કે આ અંગે તાત્કાલિક નિર્ણય લો, જેથી વાલીઓને પણ સમજ પડે અને સાથે સાથે જે વાહનો, જે રિક્ષા, ઓટો રિક્ષા કે કેબવાળા છે એમને પણ પોતે શું કરવું એનો પણ નિર્ણય લઈ શકે। કાળઝાળ ગરમી અને યુદ્ધના કારણે ઈંધણની આયાત પર થયેલી અસરથી સૌ કોઈ વાકેફ છે। એવામાં શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓનું 8 જૂનથી પૂર્ણ થઈ રહેલા વેકેશનને 10 દિવસ માટે લંબાવવા માંગ કરાઈ છે। શાળા સંચાલક મંડળના મતે ઉનાળો આકરો બન્યો છે અને ઈંધણની કમીને ધ્યાનમાં લઈને વેકેશન લંબાવવામાં આવે। શાળા સંચાલક મંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા માટે કરેલી અપીલનો પણ હવાલો આપ્યો છે। એટલું જ નહીં, નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે ધોરણ 1 થી 5 માટે અઠવાડિયાના 5 દિવસ, જ્યારે ધોરણ 6 થી 8 માટે અઠવાડિયાના 3 દિવસ અને ધોરણ 9 થી 12 માટે ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે। આ અંગે મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। 40 થી 44 ગરમી સુધીનો પારો ચાલી રહ્યો છે અને એમાંય બપોરે એમ માનો કે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કર્ફ્યુ જેવી પરિસ્થિતિ નાના ગામડાઓમાં પણ જોવા મળે છે। અને આ બાજુ આપણી ગુજરાતની ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થવાની હવે લગભગ તૈયારી છે અને 8 તારીખે સોમવારે શાળાઓ શરૂ થનાર છે। એવા સંજોગોની અંદર રાજ્ય સરકારને અમે વિનંતી કરતો પત્ર લખ્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે 18 તારીખ અને ગુરુવારથી શાળાઓ ખોલવામાં આવે, જેથી કરી ગુજરાતમાં સામાન્ય રીતે 20-22 તારીખે આપણો વરસાદની સિઝન ચાલુ થઈ જતી હોય છે। એકાદ વરસાદ આવી જાય તો બાળકોને ઠંડક રહે। આ પહેલી બાબત। અને બીજી બાબત બહુ સ્પષ્ટ છે કે અત્યારે આ પરિસ્થિતિમાં અને ખાડી યુદ્ધમાં આજે માનનીય વડાપ્રધાને પણ કહ્યું છે કે ભાઈ આપણે જેટલી બચત થાય એટલી બચત કરવી જોઈએ। અને જ્યારે દરરોજ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે ત્યારે એ સંજોગોની અંદર અમે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી કે કેજી અને ધોરણ 5 સુધી અઠવાડિયામાં 5 દિવસ સોમવારથી શુક્રવાર સવારની શાળા ચલાવવી જોઈએ। 6, 7 અને 8માં સોમ, બુધ અને શુક્ર 3 દિવસ શાળા ચલાવવી જોઈએ અને ધોરણ 9 થી 12માં
ઘેર બેઠા અભ્યાસ કરવા માટે એ લોકોને ઓનલાઈન ભણાવવું જોઈએ એવી અમે અગાઉ પણ માગણી કરી હતી અને આજે પણ અમે સરકારમાં રજૂઆત કરી છે કે આ અંગે તાત્કાલિક નિર્ણય લો, જેથી વાલીઓને પણ સમજ પડે અને સાથે સાથે જે વાહનો, જે રિક્ષા, ઓટો રિક્ષા કે કેબવાળા છે એમને પણ પોતે શું કરવું એનો પણ નિર્ણય લઈ શકે.